સાત આપણે પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ. આજે આપણે અને પ્રાણીઓ, આપણે પ્રાણીમાં જ ગણાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિશે વાત કરવાની, આપણે જે ખાવાની પ્રોસેસ છે એના વિશે વાત કરવાની. તમને એમ થાય પોષણ એટલે શું? તો દાખલા તરીકે આપણે જરૂરિયાત પ્રમાણે કાંઈ પણ ગ્રહણ કરીએ, ગ્રહણ એટલે ખાઈએ, સાદી ભાષામાં કંઈ પણ ગ્રહણ કરીએ એને પોષણ કહેવામાં આવે. હવે પોષણની અંદર પેલા આપણે ખાધું તો ખરું, હાવ સાદી ભાષામાં તમને કહું, ખાવું એ મહત્વનું નથી, પછી એનું પાચન થવું પણ મહત્વનું છે. નકરું ખાઈ લેવું એ બહુ મહત્વનું નથી, પણ એનું પાચન થવું પણ મહત્વનું છે. તો આજે આપણે ગ્રહણ કર્યા પછી એનું પાચન કઈ રીતે થાય છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે, અને બહુ વ્યવસ્થિત અને સારી રીતે તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધ્યાન આપજો. તો પહેલું જ આપ્યું છે આપણને કે પ્રાણીઓ પોષક તત્વની જરૂરિયાત પ્રમાણે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ કરે છે એને આપણે પોષણની અંદર સમાવેશ કરીએ. એટલે ગ્રહણ કરે એટલે કે ઈ પોતે ખાય અને પછી પાછો એનો વપરાશ કરે. માનો કે મેં ખાધું છે, તો અત્યારે હું સવારે ખાધું છે, તો અત્યારે હું અહીંયા ક્લાસમાં બોલું છું, બરાબર? તો અત્યારે બોલું છું તો મારી અત્યારે શક્તિ વપરાય છે, બરાબર છે? તો એ બધું પોષણની અંદર સમાવેશ છે. પોષણ મેળવવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ જુદા જુદા પ્રકારની હોય છે. પોષણ જે મેળવવાની પદ્ધતિ હોય એ પદ્ધતિઓ બધાની એક સરખી ન હોય, પણ સામાન્ય રીતે અલગ અલગ હોય છે. પણ અહીંયા આપણે થોડુંક જોઈ લઈએ કે આપણે જે ખાઈએ છીએ એ જટિલ સ્વરૂપ હોય છે. એટલે થોડુંક એમ કહેવાય ને કે એનું બંધારણ થોડુંક જટિલ હોય છે, લાંબુ હોય છે. આપણે કેવું વસ્તુ હોય કે દાખલા તરીકે કોઈ વસ્તુ છે એ વસ્તુ આમ લાંબી હોય અને લઈ જવી હોય તો આપણને તકલીફ પડે. શેરડી રાડા છે એ લાંબા હોય તો આપણને લઈ જવી હોય તો તકલીફ પડે, પણ એને આપણે કટકા કરીને ભારો બનાવી નાખીએ તો આપણને મજા આવે, બરાબર છે ને? તો એમ અહીંયા જે આપણે ખાઈએ છીએ થોડુંક જટિલ હોય છે, એને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે એનું નામ પાચન. એનું નામ જ પાચન. જે જટિલ સ્વરૂપ છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું, સરળ લખેલું છે, સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહેવામાં. જો અહીં તમને આપ્યું છે કે આ લાંબા ઘટકો હોય, લાંબી લાઈનો, એના ટુકડા થઈ જાય. તમને કીધું શેરડીના રાડા લાંબા હોય તમને લઈ જવી તકલીફ પડે, પણ જો એને કટકા કરી નાખો તો તમને ભારી લઈ જવી સહેલી પડશે, બરાબર? નકર લાંબા રાડા લઈને તમે રોડમાં નીકળો તો આ રોડ કેટલા જણને તમે લેતા જાઓ, અને જો માથા ભારે કોઈ મળી ગયો હોય તો એના રાડે આપણને હતી ભોરી નાખે, તો ધ્યાન રાખવું પડે. આ તો ખાલી જસ્ટ ચોકી. ચાલો આગળ. તો હવે આપણે વાત કરવામાં દરેકને ખોરાક જે છે આપણે આ છેલ્લે કોષ્ટકની અંદર તમને જોઈશ, દરેકને ખોરાક લેવાની પદ્ધતિ અલગ હોય. કે માનો કે કીડી હોય તો એ ચાવીને ખાતી હોય, ચમડી હોય તો એ દાખલા તરીકે ખોરાકને કટકા કરીને એ રીતે ખાતી હોય, હમિંગબર્ડ છે તો રસ નહીં ચૂસતો હોય, જૂ છે એ લોહીનું ચૂસણ ચૂસે, મચ્છર છે એ આપણને એના પાઇપ દ્વારા આપણા શરીરમાંથી લોહી છે ને ચૂસે, પતંગિયું છે ફૂલ હોય એમાંથી રસ છે એ ચૂસતું હોય છે, માખી છે એ દાખલા તરીકે એની પાસે એ પાઇપ હોય એનાથી ચૂસતું હોય. એનું કોષ્ટક તમને હું છેલ્લે બતાવીશ, આપણે જોઈશું. ઓકે. તો દરેક વસ્તુ છે કોક ખોતરીને ખાય, કોક ચાવીને ખાય, કોક દાખલા તરીકે કટકા કરીને ખાય, કોક આપણી જેમ ચાવીને કટકા કરીને ખાય. તો આ બધી જુદી જુદી રીતે બધા ખોરાક છે એનો ઉપયોગ કરતા હોય છે, એની આપણે વાત કરવાની છે. હવે પહેલા પ્રથમ આપણે આની વાત કરીએ કે તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટના બનેલા સખત કવચમાં આવરિત પ્રાણીઓને આવે છે. ઉદાહરણ તરીકે માનો કે આપણે તમે શંખ જોઈએ છે, અથવા નદી કિનારે જાઓ તો નાના નાના તમે ગોકળ ગાય ને એવું બધું આમ તમે જોયું હોય તેની ફરતે આમ પેલા એને શંખ જે હોય ને એની જેવા નાના નાના ગોળ આવી રીતના ગોળ હોય. આમ ગોળ તમે જોયું છે ઘણી વખત, ગોકળ કહેવાય એની ફરતે આવી રીતના ગોળ હોય. તમે ક્યારેક નદી અને એમાં નાવા ગયા હો તો આવી રીતના શંખ પણ આમ આવા તમે ઘણી વખત આમ પાતળા શંખ જોયેલા છે, બરોબર? આવી રીતના આકાર જોયા છે. તો આ બધાને ફરતે કેલ્શિયમ કાર્બોનેટ છે એ તારા માછલી છે એને પણ ખાઈ શકે, અને એ ખોલી નાખે. આપણે કેમ મગફળીને ખોલી દાણા ખાઈ જાય, કોફા નાખી દઈએ, બસ સેમ ટુ સેમ, બરાબર છે? અને પછી પાચન. ઓકે. તમારે બહુ એટલું બધું નવીન નથી, પણ આ હવે આપણે વાત કરવાની જે છે મનુષ્યનું પાચન તંત્ર, બરાબર છે? તો મનુષ્યના પાચન તંત્રમાં કઈ કઈ વસ્તુ, પહેલા હું તમને થોડી માહિતી આપું, પછી આપણે વિડીયો જોઈશું, બરાબર છે?
હા બરાબર છે. હવે આપણે ક્લીન કરી નાખીએ પેજને. તો જો પહેલું મુખ ગુહા એટલે આપણું મોઢું, આ ગુહા એટલે ભાગ, જગ્યા. ઓકે, પછી અન્નનળી એટલે અહીંથી જઠરમાં જાય તે, પછી જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, પછી મળાશય અને મળદ્વાર. એટલી વસ્તુઓ આની અંદર હોય છે. તો મુખ ગુહા છે એની અંદર શું હોય? બે વસ્તુ હોય, એક જીભ હોય અને દાંત હોય. ઓકે, અને લાળ ગ્રંથિ પણ હોય છે, જેનાથી ખોરાકનું લાળ ભળે એટલે એનું પાચન સારું થાય. પછી અન્નનળી જે ખોરાકને અંદરની તરફ ધકેલે છે, સાંકળી થતી જાય. પછી જઠર, તો જઠર છે એની અંદરથી જઠર રસ ભળે છે, જેમાં બે હોય, એક એસિડ હોય અને એક પેપ્સિન નામનો પદાર્થ હોય, બે વસ્તુ. પછી આંતરડું છે, આંતરડામાં જાતા પહેલા આપણી સહાયક ગ્રંથિઓ હોય, એક સ્વાદુપિંડ હોય અને એક પિત્તાશય હોય. બરાબર, એ બે ગ્રંથિઓમાંથી દ્રવ્યો છે, દ્રવ્યો ભળે અને પાચન થાય. આમાં સંપૂર્ણ પાચન નથી થતું, પછી નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય. મોટા આંતરડાની અંદર પાચન થયું એમાંથી જો રસ કંઈક શોષવાનો નાના આંતરડા રહી ગયો તો મોટું આંતરડું શોષી લે છે અને મળદ્વાર બહાર નીકળે છે. એની આપણે તમામ આખી આપણે વાત કરવાની છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા એને આકૃતિ થોડીક દોરતા શીખી પછી આપણે વિડિયો જોઈએ. તો આ આકૃતિ તમે કેમ દોરશો એ તમે ધ્યાન આપજો. જો પહેલા દાદાની આમ લાકડી દોરવાની, આમ દાદાની આમ લાકડી દોરવાની, દોરાઈ ગઈ. પછી તમારે અહીંયા આ બાજુ કેરીની સીઝન હમણાં જ ગઈ ને, તો કેરી જેવું દોરી નાખવાનું અહીંયા, આમ કેરી જેવું. ઓકે, આ કેરી જેવું દોરાય. પેન ઉપડી જાય પછી પ્રોબ્લેમ થોડોક રહેશે, પણ કેરી જેવું દોરી નાખવાનું. અહીં સમોસા જેવું દોરી નાખવાનું. લ્યો, દાદાની લાકડી, પછી અહીં કેરી, અહીં સમોસું. પછી તમે તગડા ભણ્યા છો ને, બરાબર, તગડા ભણ્યા છે એમ તગડા કરી નાખવાના. તગડે ત્રણ, તગડે ત્રણ, તગડે ત્રણ, તગડે ત્રણ, તગડે ત્રણ, આમ કરી નાખવાના તગડા. ઓકે, આ તગડા થઈ ગયા. નો છે તગડા, આમ તગડા છે તગડા કરી નાખવાના. ઓકે, પછી આ બીજો તગડો સામે કરી નાખવાનો. ઓકે, આવી રીતના. પછી આમ સામે તગડા કરી નાખવાના આવી રીતના. પછી અહીંથી આવી રીતના તમે મળાશે દોરી શકો, બરોબર છે, આવી રીતે આમ દોરી શકો. અને આ છે એની અંદર તમે ગમે એટલા વળાંક, કારણ કે નાનું આંતરડું છે બહુ જ લંબાઈ વાળું હોય, એને એક સાંધો મારવાનો. બરોબર છે, આ નાનું આંતરડું છે એને આમ લંબાઈ ફૂલ હોય, એની અંદર તમે વળાંક મારી અને એને સાંધો મારવાનો. ઓકે, અને અહીંથી આ મળાશે એવી રીતે આમ, જેની આકૃતિ છે તમે સરસ રીતે દોરી શકશો. પણ હું તમને ખાલી આઈડિયા આપું છું. પહેલા દાદાની લાકડી દોરવાની, પછી અહીં કેરી દોરવાની, અહીં સમોસા જેવું દોરવાનું, અહીંથી આમ યુ દોરવાનું, આમ યુ. બરાબર, પછી અહીં તગડા દોરવાના, તગડા દોરીને અહીં એકારે મળશે અને એકનો વાંધો અહીંયા દોરવાનો. ઓકે, તો ફરીથી તમને નીચેનો ભાગ છે થોડો વ્યવસ્થિત બતાવો, તમને ખબર પડે ક્લિયર. જો તમારે જે દાખલા તરીકે આવી રીતના તગડા દોરો છો, તગડા દોરો છો. ઓકે, હવે તમે આવી રીતના તગડા દોરી નાખો, પછી ઊંધા તગડા દોરવાના. પછી આને અહીંથી આમ મળાશે દોરી નાખવાના, આમ ગળણી જેવું, ઊંધી ગળણી હોય ને, ઘડો હોય, આમ ઘડા જેવું ઊંધું દોરવાનું. ઓકે, અને આને જે ઉપરથી આમ જઠર છે, જઠરના અંદરથી આમ યુ આવે, આ નાનું આંતરડું છે. આ નાનું આંતરડું આમાં જે આવે એ આમાં જે ફરી નાનું આંતરડું આમ ડબલ દોરી નાખવાનું. ઓકે, અને નાનું આંતરડું આની સાથે સાંધો કરી નાખવાનો, અને શિક્ષણ મતલબમાં એના સાંધો નાખવાનો. આવી રીતે હોય છે. ઓકે, તો પેલા દાદાની લાકડી આવે, પછી અહીંયા કેરી જેવો આકાર આવે, પછી અહીંયા સમોસા જેવો આકાર આવે. બરાબર છે, આ યકૃત છે, આ છે જઠર છે, આ અન્નનળી છે, આ આપણું મુખગુહ હશે, અહીંયા પકવાશય આવે, અહીંયા નીચે દાખલા તરીકે સ્વાદુપિંડ આવે, અહીંયા પિત્તાશય છે આવે, પિત્તરશયમાંથી ભળે, એના વિશે આપણે વાત કરવાની છે. ઓકે, તો જોઈએ હવે એ લોકો શું કહે છે આપણે, અને હું શું કહું છું. ઓકે, તો જો મુખ ગુહા, ખોરાક એ મોંમાં ગ્રહણ થાય છે અને ખોરાક લેવાની ક્રિયા અંતઃગ્રહણ કહેવાય. આપણે જે ખોરાક લઈએ છીએ એને અંતઃગ્રહણ કહેવાય. પછી મોઢાની અંદર એને ચાવે છે, ચાવે એના પછી દરેક દાંતનું કાર્ય હું તમને હમણાં છેલ્લે ચાર્ટમાં શું કરું છું બતાવે છે. ઓકે,
તો દાંત છે એ ચાવવાનું કામ કરે છે, કાપવાનું કામ કરે છે, ચીરવાનું કામ કરે છે, ભરડવાનું કામ કરે. એટલે કાપવું અને બચકું ભરવું. કાપવું એટલે આપણે જેમ કટક દઈને કોઈ પણ વસ્તુને કટક દઈને કાપી નાખી, બચકું ભરી ઈ. પછી ચીરવાનું, કંઈક આપણે ફાડવું હોય તો ચીરવું હોય તો એ કોણ કામ કરે છે? ફાડવાનું. ઓકે. પછી ભરડવાનું એટલે મોઢામાં આંબલીઓ લીધો ને પછી કડાર કડાર ચાવી નાખી, ચણ્યા હોય, વટાણા હોય તો ભરડી નાખી, એટલે એનો મતલબ ભૂકો બનાવી નાખી, એની વાત કરવામાં આવે છે. ઓકે. હવે જ્યારે આપણે મોઢાની અંદર ખાઈએ છીએ ત્યારે આપણે અંદર લાળ રસ ભળે છે, અને લાળ રસ ભળે છે તો સ્ટાર્ચનું પછી પાચન થઈ જાય. તમે દાખલા તરીકે આયોડીનનું દ્રાવણ, પાણી, ઉકાળેલા ચોખા અને ઉકાળેલા અને ચાવેલા ચોખા. ઉકાળેલા ચોખા છે એમાં તમે આયોડીન નાખશો ને તો કાળો ભૂખરો રંગ આવશે, પણ તમે એક તરફ ફૂલ ચાવી નાખશો ને ચોખા જ લેવાના, એમાંથી અડધા તમારે ખાઈ જવાના અને અડધા છે એ ટેસ્ટ ટ્યુબમાં લેવા. ટેસ્ટ ટ્યુબમાં લઈને તમે એની અંદર આયોડીન નાખશો ને તો કાળો ભૂખરો રંગ આવશે, પણ તમે ફૂલ ચાવી નાખશો ને પછી મોઢામાંથી કાઢવાનું, થોડી ગોબરંટ થશે, મોઢામાંથી કાઢવાનું, આમાં નાખવાનું, એમાં આયોડીન નાખશો, એમાં કલર નહીં આવે, કારણ કે સ્ટાર્ચનું પાચન થઈ ગયું છે. બરાબર? કારણ કે એની અંદર લાળ રસ ભળી ગયો છે. આયોડીનના ટીપા નાખો, બંને કસણીના રંગના ફેરફારમાં જુઓ તો લાળ છે સ્ટાર્ચનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરશે. એટલે જ તમે રોટલી ખાઓ અને જ્યારે ચાવીને ખાતા હો ને, જ્યારે ખાવા માંડો, ચાવવા માંડો, અમુક સમય જશે ને એટલે રોટલી તમને સહેજ, ભાખરી છે એ તમને થોડી ગળી લાગશે, કારણ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ થયું હશે. બીજું, જીભીય મુખ ગુહા એટલે આ ભાગ. એ મુખ ગુહા જે છે એના તળિયે માંસલ અંગ છે. બરાબર છે? એ માંસલ અંગ એટલે માંસનું બનેલું અંગ છે, અને એને પણ જુદી માંસલ અંગ છે તો એનો પણ ચાર્ટ આપણે જોવાનું છે કે જીભ છે ત્યાં કયો સ્વાદ આવે. કારણ કે આપણે તીખો સ્વાદ આવે, તુરો સ્વાદ આવે, કડવો સ્વાદ આવે, ગળ્યો સ્વાદ આવે, તો એ ક્યાં કયો સ્વાદ આવે? કારણ કે એની અંદર સ્વાદના રસાંકુરો હોય, સ્વાદની નલિકાઓ હોય. આપણી જીભ હોય એ જીભની અંદર આપણે માનો કે કોઈ પણ જીભ છે, બરાબર છે, તો આપણી આમ આ જીભ હોય તો જીભની અંદર નાના અંકુરો હોય, અને જે દાખલા તરીકે એની અંદર નાની નળીઓ હોય, અને એના દ્વારા તમે ટેસ્ટ છે લઈ શકતા હો છો. કારણ કે આગળનો ભાગ છે તો અહીંયા ગળ્યો ટેસ્ટ જ આવતો હોય, છેડાનો ભાગ છે તો અહીંયા કડવો ટેસ્ટ જ આવે. બરાબર? તો એવી રીતના જુદા એની અંદર નળી હોય, નાની નળી હોય, રસાંકુરો કહેવામાં આવે છે. મીન્સ સ્વાદ માટે એને સ્વાદ નલિકા પણ કહેવામાં આવે. એ સ્વાદ નલિકાથી આપણને ખબર પડે કે કયો સ્વાદ છે. બરાબર? અને ઘણાને એ પણ ન હોય, ન હાજરી હોય તો એને સ્વાદ જ ન આવે. એવું ઘણાને હોય, ક્યારેક બહુ જ ઓછા પ્રમાણમાં પણ હોય શકે ખરું, ક્યારેક તો એને સ્વાદ ન આવે. બરાબર છે? તો એની આપણે સ્વાદની વાત પછી આપણે કઈ જગ્યાએ આવે એની વાત કરીશું. પછી સામાન્ય રીતે મીઠાઈ અને દાંતનો સડો. આપણે જે મીઠાઈ ખાઈએ તો એ જો તમે બ્રશ વ્યવસ્થિત ન કરો તો મીઠાઈની અંદર દૂધ છે એટલે એ શર્કરા છે, અને શર્કરામાં બેક્ટેરિયા થાય. બેક્ટેરિયા છે જો લખ્યું છે શર્કરા તોડે અને એસિડ મુક્ત થાય. શર્કરા હોય ને એ તૂટે અને એસિડ બને, અને એસિડ બને એટલે દાંત ઉપર જે પડ હોય પડ તૂટી જાય. દાંત ઉપર પડ તૂટી જાય એટલે દાંતની અંદર સડો થાય. એટલે ધ્યાન રાખો, ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા આવી બને ત્યાં સુધી જો સડો હોય તો એ વ્યક્તિઓ એનાથી દૂર રહેવું જોઈએ. મેં હમણાં વાત કરી કે ખોરાકમાં હવે તમારે આવા સમયની અંદર ધ્યાન એ રાખવાનું છે કે ટેસ્ટને ભૂલી જાઓ, બેસ્ટ વસ્તુ હોય તે ખાવાનું શરૂ રાખો. ઓકે? તો આપણે થાય શું, તમે કાંઈ પણ મીઠાઈનું ખાવ, જો દાંતમાં કોગળો વ્યવસ્થિત રીતે ન કર્યો તો દાંતની અંદર એ મીઠાઈ પડી રહે, દાંતના ક્યાંય નહીં કોઈ જગ્યાએ, તો ત્યાં શું થાય, શર્કરા છે એની અંદરથી એસિડ બને. એ એસિડના કારણે દાંતનું ઉપરનું પડ તૂટી જાય, અને ઉપરનું પડ તૂટી જાય કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપનું હોય છે, કેલ્શિયમ ફોસ્ફેટ. બરાબર છે? તો એ પડ તૂટી જાય તો એના કારણે શું થાય તો કે દાંતની અંદર સડો પણ પડે છે. એટલે ધ્યાન રાખજો. બરાબર છે? એટલે દાંતની અંદર સ્વચ્છ રાખવા જોઈએ. ભોજન પછી મોઢાની અંદર કોગળા વ્યવસ્થિત કરવા જોઈએ. આવું બધું તમારે ધ્યાન રાખવું પડે. ઓકે? તો આ વાત થઈ. હવે જો જીભ છે એને આપણે રસાંકુરો જે મતલબમાં સ્વાદ નલિકાઓ હોય છે એના વિશે આપણે વાત કરીશું. બરાબર છે? પણ એની પછી આપણે જે ભણવાનું છે એની આપણે વાત કરવા જઈએ તો એની પછી આપણે જીભની વાત તમને છેલ્લે હું આપીશ. હવે આપણે એક અંગને ભણવા જવાનું છે.
તો એના માટે આપણે પહેલા એક વિડિયો છે એ વિડિયોને આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. હવે આપણે આની અંદર વિડિયોની અંદર જોઈશું. तो वीडियो से वीडियो આપણે प्ले करिए. तो चलिए हम शुरुआत से देखते हैं. जब हम भोजन को चबाते हैं इसमें लाल यानी कि सलाइवा मिल जाता है. मुंह के तो એને શું કીધું કે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે એની અંદર એને ચાવે છે, આ બતાવે છે જે છે એ ચાવે છે એવું બતાવે છે, બરાબર. આગળ નાનો વિડિયો થાય છે એટલે ખ્યાલ આવશે. એટલે આપણે અંદર લાળ ભળે છે. ओके, लाळ भळे जाए. कार्बोहाइड्रेट होता है. भोजन उससे लंबी नलीनुमा रसिका से होकर आमाशय में पहुंचता है. आमाशय का भीतरी दीवार ही पानी. હવે આપણે જે ખોરાકને ચાવીએ એ ચાવીને પછી એની અંદર લાળ ભળે. લાળ ભળે એટલે એ સ્ટાર્ચ હોય એનું શર્કરામાં રૂપાંતર કરે. મેં કીધું જટિલનું સરળમાં રૂપાંતર કરે. હવે એ આ જે ખોરાક છે એ અન્નનળીમાં થઈ અને જો આ જઠરમાં આવશે. તમે ધ્યાન આપજો, આ જઠર છે એ જઠરની અંદર આવશે. હવે જો ખોરાક જઠરમાં આવશે, ધ્યાન આપજો. भीतरी दीवार ही पाचक रस शामित करती है जो प्रोटीन और फैट के पाचन में मदद करते हैं. लेकिन भोजन का आमाशय में पूरी तरह पाचन नहीं होता है. आमाशय ध्यान આપો. જો આ જે જઠર છે ઈ જઠરની અંદર ફરતે ફરતે જો આ પડ આવી ગયું છે અને આ જે અંદરથી નીકળે છે ઈ એસિડ છે. એસિડ અને પેપ્સિન નીકળે. આ આપણો ખોરાકનો કોણ છે ને આ જે બડબડિયા જે બોલ્યા છે કઈ નીકળ્યા, રસ નીકળ્યા, તમે જોયું અહીંથી ફૂટી નીકળ્યું. ઈ એસિડ સ્મોલ બરોબર છે. ઈ એસિડ છે તો આપણે એમ થાય આ જઠર છે એ કેમ તૂટી નથી જતું. એસિડ 3 pH સુધીનું હોય પણ ભગવાને એના માટે જઠરની ફરતે ફરતે એક રક્ષક પડ બનાવ્યું, શ્લેષ્મન, જેને એસિડનું નુકસાન થતું નથી. એટલે પાચન થાય. આપણે એમ થાય કે અંદર એસિડ બનતું હોય તો આ એસિડ બને છે તો આ જઠરને કેમ નુકસાન નથી થતું 3 pH નું હોય તો એની પાછળનું રીઝન એ છે કે આ જઠર છે એની ફરતે ફરતે શ્લેષ્મનું પડ થઈ ગયું હોય અને જઠરની અંદરથી જઠર જે છે એની અંદરથી એસિડ નીકળતા હોય અને પેપ્સિન નામનો પદાર્થ નીકળતો હોય. આમાં પ્રોટીનનું પાચન થાય. જો સંપૂર્ણ પાચન નથી થતું, અશક્ત પાચન થાય છે, સંપૂર્ણ પાચન નથી થતું. અને પાચન થયા પછી ખોરાક નાના આંતરડામાં જાય છે. જો इंटेस्टाइन में चला जाता है. फिर स्मॉल इंटेस्टाइन में मौजूद पाचक रस भोजन का विखंडन करने लगते हैं. लीवर एक रसायन शामित करता है जिसे पित्त रस यानी कि बाइल जूस कहते हैं जो फैट के पाचन में मदद करता है. लीवर एक भूरे रंग की ग्रंथि है. હવે જે આ લીવર છે આ ભાગ છે ને લીવર, બરાબર છે. ઈ ભાગ જે છે એ લીવર છે. હવે લીવરની અંદરથી દાખલા તરીકે લીવર છે અહીંયા પિત્તાશય છે એની અંદરથી અમુક રસ પિત્ત રસને એવું ભળે છે અને આની અંદરથી પણ અમુક રસ જે છે એ રસ ભળે છે. સ્વાદુપિંડ છે એની અંદરથી અહીંયા 3 રસ ભળે છે. આમાંથી જે ખોરાક આવ્યો છે ઈ એસિડ છે તો આમાંથી જે રસ ભળશે ઈ બેઝ ભળે એટલે અહીંયા તટસ્થીકરણ થાય છે. એટલે જે ખોરાક નાના આંતરડામાં જાય ઈ એસિડ રહેશે નહીં એટલે તમને વાંધો નહીં આવે, બરાબર છે. અહીંથી જે રસ ભળે છે તમને સ્વાદુપિંડમાંથી 3 રસ હોય, એટ્રિલા, એમાઇલેસ, ટ્રિપ્સિન અને લાઇપેઝ. આ જે દાખલા તરીકે 3 પ્રકારના જે રસ ભળે છે એ ચરબી, પ્રોટીન, એટ્રિલા સ્ટાર્ચ એટલે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી છે એનું પાચન કરે છે અને એ પાચન સીધું નાના આંતરડામાં થાય છે. અને જેવું ત્રણેયનું ચરબી, પ્રોટીન અને સ્ટાર્ચ એટલે આપણે જે કાર્બોદિત ખોરાક છે એનું સંપૂર્ણ પાચન થઈ જાય એટલે ઈ હવે શું થાય એ આપણે આખો વિડિયો માં જોઈએ. यानी कि बाइल जूस कहते हैं जो फैट के पाचन में मदद करता है. लिवर एक भूरे रंग की ग्रंथि है जो पेट यानी कि एब्डोमेन के दाईं ओर होता है. इसके द्वारा शामित होने वाला बाइल इसे पैंक्रियास यानी कि अग्नाशय कहते हैं. पैंक्रियास एक बड़ी ग्रीन कलर की ग्रंथि है जो आमाशय के ठीक नीचे होता है. अग्नाशय रस कार्बोहाइड्रेट्स और प्रोटीन्स पर क्रिया करता है और उन्हें सरल रूप में परिवर्तित कर देता है. पित्त रस
अग्नाशय रस इंटेस्टाइन में एक छोटे से पाइप હવે જ્યારે ઈ ખોરાક છે એની અંદરથી જે દાખલા તરીકે એમાઇલેસ દાખલા તરીકે ટ્રિપ્સિન ને ભળે એ બધું જે અહીંયા આ પકવાસી હોય ને એમાં જ ભળે અહીંયા એટલે જે જઠરની નીચે યુ વાળો ભાગ છે ને એમાં બે વસ્તુ આવે ઉપરથી જે લીવર ને પિત્તાશય છે એમાં પિત્તરસ ભળે અને અહીંથી જે ભળવાનું છે એ રસ ભળે એ બધા રસ અહીંયા નાના આંતરડામાં આ જે છે ને નાનું આંતરડું નાના આંતરડાની અંદર પ્રોટીન ચરબીનું એનું પાચન થાય ઈ પાચન થયા પછી સંપૂર્ણ પાચન થાય અને એની અંદર રસાંકુરો હોય છે આ જો રસાંકુરો છે આ ક્યાં વાત છે જઠર જે દાખલા તરીકે આંતરડા છે એની અંદરની વાત કરે છે તો તમે જો આંતરડા છે એની અંદર આંગળી જેવા રસાંકુરો હોય એટલે એના કારણે આપણે જે ખોરાક ખાધો જે લિક્વિડ થઈ ગયું જઠરમાં પાચન થયું 2-2.5 કલાક સુધી ખોરાક વલોવાય યાદ રાખજો એટલે એનું નામ બ્લેન્ડર મીન્સ કે બહુ વલોવાય એટલે એ આમાં રસ આવે એટલે આંતરડા આ જે છે નાનું આંતરડું એ નાનું આંતરડું અંદરથી કેટલા બધા રસને બધો ચૂસી અને લોહીમાં ભેળવી દે એટલે એ લોહી બીજું કઈ નવીન નથી આપણે ખાઈએ છીએ અને જે બધો રસ છે એ રસ બધો ખેંચીને લોહીમાં ભળી જાય પાણી ને એમાં રસ જેવો એ રસ ને બધું પાચન જેટલું થયું છે એ બધું જ તે લોહીમાં ભળી જાય બાકીનો ખોરાક છે પછી મોટા આંતરડામાં જાય મોટા આંતરડામાં જો દાખલા તરીકે ખોરાક છે એની અંદર જરૂરી દ્રવ્યો રહી ગયા તો મોટું આંતરડું પણ એનું શું કરે શોષણ કરે અને છેલ્લે મળ બની જાય અહીંયા પહોંચે એટલે મળ બની જાય ઈ મળનો આપણે ભેગું થઈને શું કરીએ છીએ નિકાલ કરીએ છીએ જો होते हैं पाचन स्मॉल इंटेस्टाइन में पूरा हो जाता है पोषक तत्व स्मॉल इंटेस्टाइन की भीतरी दीवार द्वारा अवशोषित कर लिए जाते हैं जो रक्त वाहिकाओं से भरी होती है स्मॉल इंटेस्टाइन की भीतरी दीवार में उंगली के समान संरचनाएं होती हैं जिसे रसांकुर यानी कि बेरी कहते हैं જો શું કીધું એને આવા આંગળી જેવા પ્રવર્ધો હોય છે એને શું કહેવામાં આવે છે રસાયણકુરો છે તો આને બધાને શોષી લે તમે જોયું આ ખોરાકના કણ જે પચી ગયો હોય એને શોષીને લોહીમાં નાખી દે અને પછી ખોરાક છે મોટા આંતરડામાં જાય મોટા આંતરડામાંથી જો હજી એમાં કઈ આને શોષવાની ખામી રહી ગઈ હોય તો મોટું આંતરડું વધારે શોષી લે એટલે કઠણ બની જાય છે રસ હતો એ કઠણ થઈ જાય અને એનું મળ બની જાય મળ દ્વારા એનો શું થઈ જાય નિકાલ प्रत्येक विरस में बहुत सारी रक्त वाहिकाएं होती हैं बेरी द्वारा बचे हुए भोजन का अवशोषण हो जाता है और भोजन बेरी से ब्लड वेसल्स में चला जाता है बचे हुए भोजन के अवशोषण के बाद भोजन का वह भाग जिसका पाचन नहीं हो पाता है જોઈ તમે આયા જે પાચન હતો જે દાખલા તરીકે પાચન જેટલું થવાનું હતું એટલું થઈ ગયું પછી એક જ કણ થયો હવે ઈ જે જેટલું શોષણ થવાનું હતું થઈ ગયું માનો કે જેનું પાચન નથી થયું ઈ મોટા આંતરડામાં જાય અને એમાંથી જો રસ કાંઈ રહી ગયો હોય તો એ રસને શોષી લેશે वह प्रहातांत्र यानी कि लार्ज इंटेस्टाइन में चला जाता है लार्ज इंटेस्टाइन इसमें से पानी अवशोषित कर लेता है पानी के આવ્યું ને તેમાં ભાઈ જો વધારાનું પાણી હશે તો એ પાણીને શું કરી લેશે શોષી લેશે આંતરડા જેટલું શોષવાનું હતું તો બધું શોષી જ લીધું પછી મોટા આંતરડામાં જાય એમાં જો કાંઈ દાખલા તરીકે ખોરાક પાસે કાંઈ પણ પાણી ને એવું હશે તો એ પાણી શોષી લેશે જેટલું શોષવું હોય એટલું વધારાનું છે એ શોષી લેશે अवशोषण के बाद अपचित भोजन अर्ध ठोस यानी कि सेमी सॉलिड हो जाता है लार्ज इंटेस्टाइन के अंत में स्थित थैलीनुमा संरचना रेक्टम में जमा हो जाता है इस अपचित भोजन अर्ध ठोस यानी कि सेमी सॉलिड को मल या फेसिस या स्टूल कहते हैं હવે શું કીધું કે આ નાના આંતરડામાં શોષાય એટલું શોષી લીધું પછી મોટા આંતરડામાં જે વધારાનું પાણી હતું એ શોષી લીધું પછી જે ખોરાક છે સેમી સોલિડ એટલે હું અર્ધઘન બની જાય એટલે આપણે જે મળ હોય ન ઢીલું ન કઠણ મતલબ એ અર્ધઘન બની જાય પછી આનું શું થઈ જાય છે નિકાલ समय समय पर ही फेकल मैटर एनस या उदरवार द्वारा बाहर निकाल दिया जाता है पाचन नली में मुख ग्रसिका यानी कि एसोफेगस आमाशय यानी कि स्टमक क्षुद्रांत यानी कि स्मॉल इंटेस्टाइन હવે જો આપણે એક પછી એકની વાત કરીએ જઠર છે કોથળી જેવું હોય અને તેનો આકાર છે ઈ યુ જેવો આમ મેં તમને કીધું કેરી જેવો આકાર હોય છે અને એનો એક છેડો છે ઈ અન્નળે એટલે એમાં અન્નળે આવે અને અન્નળે એક છેડો છે ઈ અન્નળેને જોડે બીજો છેડો છે ઈ નાના આંતરડાને જોડાયેલો હોય તો આવી રીતે જઠરની અંદર જો મેં તમને કીધું ને કે અંદર દીવાલ શ્લેષ્મની દીવાલ હોય એમાં હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડે અને પાચક રસ એટલે પેપ્સિન નામનો પદાર્થ છૂટો પડે અને એના કારણે
ઈ ખોરાકનું પાચન, પ્રોટીનનું પાચન કરે. બીજું આ શ્લેષ્મ છે ને ઈ જઠરની અંદર આવી જાય. આપણે કેમ દાખલા તરીકે લોખંડ ઉપર કલર કરીએ એટલે લોખંડને કાંટ ન લાગે, એમ જઠરની અંદર જે જઠર છે એ જઠરની અંદર આપણો આ જે જઠર હોય તો જઠરની અંદર એનું લેયર બની જાય, લેયર. એટલે અંદર જે કાંઈ પણ પ્રોસેસ થશે એ જઠરને નુકસાન નહીં કરે, એ એસિડ છે તે નુકસાન નહીં કરે, બરોબર છે. તો એની પછી આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો એ જઠરની વાત થાય. જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે, ખોરાક સાથે ભળે છે, જઠરનો માધ્યમ એસિડ બનાવે છે. એટલે જે જઠરમાં પાચન થાય ને એ એસિડ હોય. એટલે હવે એસિડ જો તમે નાના આંતરડામાં જાવ તો બળતરા ગજબની થાય. જઠરમાં બળતરા શા માટે ન થાય? તો એની પાછળનું કારણ રીઝન એ છે કે જઠરની અંદર ઓલું શ્લેષ્મનું પડ આવી જાય. કેમ મેં કીધું એમ લોખંડ ઉપર કલર કરી નાખીને કાંટ ન લાગે, અંદર શ્લેષ્મનું પડ આવી જાય, ચીકણું પડ આવી જાય. એટલે અંદર ગમે એટલો એસિડ હોય તો જઠરમાં બળતરા ન થાય. જઠરમાં એનો વલોવાય પાચન થાય. પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટક માટે સંપૂર્ણ પાચન નથી થતું, ખાલી પ્રોટીનનું જેવું તેવું પાચન થાય છે. એની પછી નાનું આંતરડું. નાના આંતરડાની લંબાઈ તમે જો 7.5 મીટર એટલે 22 ફૂટ આસપાસ થયું. એટલું લાંબુ આપણા પેટની અંદર એ આંતરડું હોય છે. અને તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. મેં તમને કીધું ને યકૃત છે એની અંદરથી પિત્તરસ છે, પિત્તાશયમાંથી પિત્તરસ ભળે. એ શું કરે? એસિડ જે આપણો જઠરમાંથી આવ્યો હોય એને બેઝ બનાવે. અને બીજું સ્વાદુપિંડ, સ્વાદુપિંડમાંથી એટ્રિલા, એમાઇલેસ, ટ્રિપ્સિન અને લાઇપેઝ ત્રણ પદાર્થો ભળે. અને ઈ ત્રણ પદાર્થો ઓલું જે છે એક પિત્તરસ ભળે અને આ ત્રણ બીજા પદાર્થો ભળે. એટલે એના કારણે આપણા યકૃત છે એમાંથી લાલાશ પડતા બદામી રંગનું ઉદરમાં જમણી બાજુએ, એટલે આપણે દાખલા તરીકે જે છે યકૃત એ લાલાશ પડતા બદામી રંગનું ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી એક ગ્રંથિ છે. આપણે જમણી ભાગ છે એમાં આવેલી ગ્રંથિ છે. આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. જ્યારે પિત્તાશયની નીચે કોથળે આપણે જોઈ હતી ને યકૃતની નીચે, તો એ પિત્તાશય કહેવામાં આવે. જે ચરબીના પાચનમાં મહત્વનો એના ગોળકો હોય ને, જે ચરબી મોટા અણુ હોય ને, મોટા અણુને નાના અણુમાં છૂટું પાડે. પછી એની પછી સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. મેં તમને બતાવ્યું હતું કે જઠરની નીચેના ભાગમાં આમ યુ આકારનો પકવાશય હતું, જે કેરી જેવું હતું, એના નીચેના ભાગમાં જે હતું એ એને સ્વાદુપિંડ કહેવાય. એ જઠરની નીચે હોય એમાંથી, બરાબર છે, એમાંથી દાખલા તરીકે ઘણા બધા સ્વાદુરસ ભળે અને ઈ દાખલા તરીકે પ્રોટીન છે, પ્રોટીનનું ને એનું બધાનું પાચન છે એ પાચન કરતા હોય છે. બધી જ રીતે એનું પાચન કરી નાખે છે. તો આંતરડામાં એટલે મતલબમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી ઉપર કાર્ય કરે છે, સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે. અશુદ્ધ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે. જ્યારે કઈ ને વસ્તુ એમાં ભળી જાય, જઠરમાં ખોરાક આવ્યો, પિત્તરસમાંથી આવ્યો એટલે કે યકૃતમાંથી આવ્યો, સ્વાદુરસમાંથી આવ્યો, બધું નાના આંતરડામાં જાય. નાના આંતરડામાં બધું જ પાચન થઈ જાય. કાર્બોદિત હોય એનું ગ્લુકોઝ બની જાય, સરળ શર્કરા બની જાય, ચરબી છે એનું પાચન થઈને ફેટી એસિડ બની જાય, ગ્લિસરોલ બની જાય, અને પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બની જાય. એટલું યાદ રાખવાનું, એટ્રિલા સ્ટાર્ચ. બરાબર? તો કાર્બોદિત હોય ને એનું ગ્લુકોઝ અને શર્કરા બની જાય, ચરબીનું પાચન થાય એટલે ફેટી એસિડ બની જાય, એટલે નાનો અણુ બની જાય જે સરળ છે. અને જ્યારે ગ્લિસરોલ બની જાય, પ્રોટીન હોય ને એનું એમિનો એસિડ છે, એમિનો એસિડ બની જાય છે. બરાબર? તો આવી રીતે નાના આંતરડાની અંદર એનું શોષણ થાય છે. અને શોષણ થવા માટે અંદર મેં તમને કીધું આગળ જેવા પ્રવર્ધો હોય એને રસાંકુરો કહેવાય. અને આ રસાંકુરો છે રસને પૂરેપૂરો છે શું કરી લેશે? શોષી લેશે. શોષી લીધા પછી એને અભિશોષણ કરવામાં આવે છે અને કોષોમાં જાય. અને કોષોમાં લોહીમાં ભળી જાય. સોસાયટી એટલે લોહી, લોહીમાંથી કોષમાં જાય. અને કોષ છે એ કોષની અંદર ઓક્સિજન મળે એટલે તૂટે, એનાથી એટીપી બને, શક્તિ બને, એટીપી શક્તિ બને અને એ શક્તિ આપણે વાપરીએ છીએ. એની પછી મોટા આંતરડાની મેં કીધું તો 1.5 મીટર લાંબુ હશે. મોટા આંતરડાની બીજું શું હોય કે માનો કે ખોરાકનું પાચન તો થઈ ગયું છે, એમાંથી જેટલો રસ હોય નાના આંતરડા લઈ લીધો, પણ તેમ છતાં ખોરાક મોટા આંતરડામાં જાય, જો એનું પાચન ન થયું હોય, પાણી હજી વધારે હોય તો પાણીનું શોષણ કરી લે અને મળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરે. અને છેલ્લે પછી મળમાં જાય, મળ સ્વરૂપ બની જાય. અર્ધપાચિત ખોરાક જે હોય અર્ધપાચિત મળ સ્વરૂપે રહેશે અને મળ દ્વારા એનો આપણે મળાશયમાં સંગ્રહ પામે, પછી એનો આપણે મળત્યાગ કરીશું. હવે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. આપણે ઘણી વખત એવું બનતા છે કે આપણે અમુક વસ્તુ ન ખાઈ શકીએ, જ્યારે પ્રાણીઓ છે અમુક વસ્તુ ખાઈ શકે. દાખલા તરીકે આપણે સેલ્યુલોઝ ન ખાઈ શકીએ, આપણે સેલ્યુલોઝનું પાચન ન કરી શકીએ.
જ્યારે ગાય ભેંસને એ શું કરે, આપણે દાખલા તરીકે મકાઈના દાણા ખાઈ શકીએ પણ મકાઈનો છોડવો નથી ખાઈ શકતા. આપણે દાખલા તરીકે શેરડીમાંથી રસ પીએ કે પણ એના સોતા નથી ખાઈ શકતા. તો આપણા શરીરની અંદર સેલ્યુલોઝનું પાચન નથી થતું. જ્યારે ગાય ભેંસ જે છે એની અંદર સેલ્યુલોઝ છે એનું સંપૂર્ણપણે પાચન છે એ પાચન થઈ શકે છે. તો અહીંયા જોઈએ આપણે કે દાખલા તરીકે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઘણા પ્રાણીઓ છે એ પ્રાણીઓ ઘાસ ને એવું બધું ખાય છે. તો ખાઈને પછી શું કરે, અર્ધપાચક હોય છે જેને વાગોળ કહેવામાં આવે છે. એટલે ઈ ખાઈ લે, ખાઈને પછી એના પેટમાં જતું રહે અને પછી જ્યારે છાંયડો ને એવું મળે ને ધરાઈ જાય પછી બેસે અને પછી બેઠું બેઠું વાગોળે છે. તમે ઘણી વખત જોયું છે ગાય ને ભેંસ બેઠા બેઠા છે એ ખાધા પછી બેઠા બેઠા શાંતિથી વાગોળતા હોય છે, ચાવતા હોય છે, ફીણ આવી જાય, બરોબર. તો એ વાગોળ કહેવાય. એ ત્યારે એનું પર વાગોળ થઈ જાય, મતલબમાં એ જઠરમાંથી ખોરાક છે પાછો જતો ખોરાક છે, જઠરમાંથી પાછો લાવે પછી એ વાગોળ. ઓકે, વાગોળમાં નાના નાના ગોળક સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે અને વાગોળવું કહેવામાં આવે છે. આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહેવામાં આવે છે. એટલે એ જ્યારે આ જઠરની અંદર ખોરાક પેલા ખાઈ લે, ખાઈને પાછો આવે પછી એમાં ખોરાક અહીંયા મોઢામાં પાછો ફરીથી વાગોળ, તો એને વાગોળ કહેવામાં આવે છે, બરાબર છે. એમાં એને અમાશય, એની પાસે અમાશય હોય છે અને જેનાથી આ બધી પ્રોસેસ સારી કરી શકતા હોય છે. ઘાસ કે સેલ્યુલોઝ ભરપૂર કાર્બોદિત હોય છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. મનુષ્ય પાચન ન કરી શકે, અમુક પ્રાણીઓ પણ એનું પાચન કરે. વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના હોય છે જેને અધ્યાંત્ર કહેવામાં આવે છે. નાનું અને મોટું આંતરડું જે જોડાય છે ત્યાં એક કોથળી જેવી રચના હોય છે અને એને અધ્યાંત્ર કહેવામાં આવે છે. આપણે કેમ નાનું મોટું આંતરડું જોડાણું ત્યાં એના સાંધો જે હોય એનું નામ શેષાંત્ર, એમાં એને અધ્યાંત્ર કહેવામાં આવે છે. સેલ્યુલોઝનું પાચન કરનારા જે બેક્ટેરિયા હોય છે દાખલા તરીકે અહીંયા હોય છે જે મનુષ્યમાં નથી હોતા, એ કોથળીમાં બેક્ટેરિયા હોય એ સેલ્યુલોઝનું પાચન કરી નાખે છે. ઓકે, તો ઘણા પ્રાણીઓ પાચન ધરાવશે, અભ્યાસ કરવો છે, બરોબર છે આપણે. તો આવી રીતે તમે વાગોળનારા જે પ્રાણીઓ છે, પ્રાણીઓની અંદર પાછું મેં તમને કીધું એમાં જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની પાસે એ પ્રાણીઓ જે છે પ્રાણીઓ પાસે જે જોડાણ થતું હોય નાનું આંતરડું મોટા આંતરડું, તો એની પાસે એ અધ્યાંત્ર હોય, નાનું આંતરડું મોટું, અને એમાં અમાશય હોય, એમાં ખોરાકનો સંગ્રહ થાય છે દાખલા તરીકે. એનાથી આખું પાચન છે એ પોતે કરી શકતા. હવે આપણે જે વાત કરવાની છે એ દાખલા તરીકે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. તો અમીબા છે એ તો અનિયમિત આકારનો સજીવ છે, સૂક્ષ્મ જીવ છે, એક જ કોષનો બનેલો છે. અને અમીબા જે છે એને જે દાખલા તરીકે ખોરાક અંદર ગ્રહણ કરી લે તો એને અન્નધાની કહેવામાં આવે. એના જે દાખલા તરીકે ફરતે ફરતે ખોટા પગ હોય છે એની આપણે વાત કરીએ થોડી, કેમ નાખીએ તમને આમાં બતાવી દઉં કે અમીબા છે એ અનિયમિત આકારના આવા ખોટા પગ ધરાવતું અમીબા છે, બરોબર. હવે અહીં માનો કે ખોરાકનો